હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ તાજા બ્લોગમાં, મજાદાર બ્લોગમાં. આજે અમે આવી ગયા છીએ મહાદેવના મંદિર પર. મંદિરનું નામ છે ઓમ નાગેશ્વર મહાદેવ. તો હું તમને બતાવી દઉં છું પહેલાં બહારથી વ્યૂ. અહીંયા મંદિરનો આ બહારથી વ્યૂ છે. જો એમાં પક્ષીઓને રહેવા માટેની પણ વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી છે. બાકડા પણ મૂકેલા છે, એટલે અહીંયા બેસવું હોય તો બેસી શકાય. પછી અમે આ મંદિરની અંદર ગયા છીએ. મેં શિવલિંગ પર જલાભિષેક કર્યો છે. પછી હું તમને હમણાં મંદિરની અંદરનો ભાગ બતાવું છું. પહેલાં હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો બધા મિત્રો. અને આજે હતો સોમવાર, તો મેં કીધું આજે હું ચાલો મહાદેવની મંદિરે જઈ આવું. અને અહીંયા આપણે વિલેજમાં મંદિર હોય ત્યાં આપણને અંદર જઈને આવી રીતના જલાભિષેક કરવા દે છે. સુરતમાં તો આવું કંઈ કરવા દેતા નથી આપણને પૂજારી. પછી સાનવીએ પણ જલાભિષેક કરી દીધો છે. અને મંદિર જો તમને અંદરથી હું બતાવી દઉં, આ રીતના મંદિરનો અંદરનો વ્યૂ છે. શિવલિંગ છે, પાણીની ડોલ પણ રાખી છે, અને એમાં એક લોટી પણ રાખેલી છે જેનાથી આપણે જલાભિષેક કરી શકીએ. પછી સાનવી બહાર આવી છે, અને સાનવી બેનને રમવાની ખૂબ જ મજા આવી ગઈ હતી. પછી અમે લોકોએ રાવણા પણ ત્યાં ખાધા હતા. જો રાવણા ખાવાની મજા આવી ગઈ હતી. અને હવે મિત્રો અમે ઘરે જઈએ છીએ, તો મળીએ નવા બ્લોગમાં. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.